નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ ક્યાડા મારી યુટ્યુબ ચેનલ વિકાસ ટીચિંગ ઝોનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેક્ચરની અંદર આપણે બે દાખલાઓ દ્વારા આપણા અંતરસૂત્રને દ્રઢ કરવાનો અને જુદા જુદા અમુક પ્રકારના જે સિદ્ધાંતો છે એને દ્રઢ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમ કે y અક્ષથી એનું અંતર શું હોઈ શકે, અથવા તો x અને y વચ્ચેનો સંબંધ શોધવા વાળો આપણે દાખલો ગણ્યો. એનાથી આગળ દાખલા નંબર 3 દ્વારા આપણે બીજા એક સિદ્ધાંતને સમજવાનો પ્રયાસ કરીએ. તો દાખલા નંબર 3. હવે દાખલા નંબર 3 જે છે એની રકમ કંઈક આવી છે કે બિંદુઓ 1 5 2 3 અને બિંદુઓ 1 5 2 3 અને -2 -11 સમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો. ઓકે, હવે આપેલા 3 બિંદુઓ જે છે એ સમરેખ છે એમ પ્રસ્થાપિત કરવાનું છે. તો તમે જાણો છો કે આપણે આગળ પણ આ વસ્તુનો ઉલ્લેખ કરેલો છે કે જ્યારે પણ કોઈ પણ બિંદુ સમરેખ હોય કે ન હોય એના માટેની એક શરત હતી કે જો AB વત્તા BC બરાબર AC અથવા તો કોઈ પણ બે બિંદુ એટલે કે બે રેખાખંડોનો સરવાળો એ ત્રીજા રેખાખંડ જેટલો થાય ત્યારે તે ત્રણેય બિંદુઓ જે છે એ રેખા ઉપર હોય અને એક જ રેખા ઉપર હોય એવા બિંદુઓને આપણે સમરેખ બિંદુઓ કહીએ છીએ. તો આ સિદ્ધાંત આપણે જાણીએ છીએ. હવે આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે આ દાખલો ગણવાનો છે. તો એના માટે આપણે ત્રણેય બિંદુઓને નામ આપી દઈએ. તો અહીંયા આપણે એવું કહીએ કે અહીં A of 1 5, B of 2 3 અને C of -2 -11 આપેલ છે. હવે A, B અને C ત્રણ બિંદુઓ આપણને આપેલ છે. બે બિંદુઓનો એટલે અંતર શોધીએ તો AB સ્ક્વેર બરાબર A ના આયામ x1 y1 B ના આયામ x2 y2 તો મોટા કૌંસમાં x2 - x1 નો સ્ક્વેર એટલે 2 - 1 નો સ્ક્વેર પ્લસ y2 - y1 નો સ્ક્વેર એટલે 3 - 5 નો સ્ક્વેર કૌંસ પૂરો બરાબર 2 માંથી 1 જશે તો 1 નો સ્ક્વેર થશે પ્લસ 3 માંથી 5 જાય તો -2 નો સ્ક્વેર થાય તો બરાબર 1 નો વર્ગ 1 વત્તા 2 નો વર્ગ જે છે એ 2 નો વર્ગ 4 થશે તો 4 ને 1 5 થાય તો AB સ્ક્વેર બરાબર 5 થાય. તો AB બરાબર વર્ગમૂળમાં 5. હવે આની આશરે કિંમત શું છે એ હું તમને શોધીને આપતો નથી, પણ આની આશરે કિંમત જે છે એ એપ્રોક્સિમેટ, અને કદાચ આપણે ન લખીએ તો પણ ચાલે, તો એપ્રોક્સિમેટ 2 પોઈન્ટ સમથિંગ થાય. એનું કારણ શું છે? તો 2 નો વર્ગ 4 થાય તો 5 એ 4 કરતા મોટો છે એટલે એનું જે વર્ગ છે એનું જે વર્ગમૂળ છે એ 2 કરતા થોડું મોટું હશે એટલે 2 પોઈન્ટ સમથિંગ થાય. આપણે એનું મૂલ્ય લખવું નથી એટલા માટે આપણે અહીંયા એની પ્રોસેસ પણ કરશું નહીં. ચલો, એના પછી B અને C વચ્ચેનું અંતર શોધી લઈએ. તો BC સ્ક્વેર બરાબર તો એની અંદર BC સ્ક્વેર તો B ના આયામ x1 y1 C ના આયામ x2 y2 તો x2 - x1 નો સ્ક્વેર તો -2 - 2 નો સ્ક્વેર પ્લસ y2 - y1 નો સ્ક્વેર તો -11 - 3 નો સ્ક્વેર તો બરાબર -2 - 2 એટલે -4 થાય તો -4 નો સ્ક્વેર પ્લસ -11 - 3 એટલે -14 નો સ્ક્વેર કૌંસ પૂરો 4 નો વર્ગ 16 પ્લસ 14 નો વર્ગ 196 વત્તા 16 તો અહીંયા આપણે એવું કહીએ કે અહીંયા આપણને મળે છે 212 તો BC નો સ્ક્વેર બરાબર 212 તો BC બરાબર શું થઈ જશે? વર્ગમૂળમાં 212. ઓકે, હવે 14 નો વર્ગ 196 છે અને 15 નો વર્ગ 225 થાય. 212 એ 196 અને 212 ની વચ્ચે છે તો એનો મતલબ 196 કરતા મોટો છે પણ 212 કરતા 225 કરતા નાનો છે તો આનો જવાબ જે છે એ આપણને 14 પોઈન્ટ સમથિંગ મળે.
બરોબર. ચાલો એના પછી આપણે શોધીએ AC નો સ્ક્વેર. તો AC નો સ્ક્વેર બરાબર એના યામ x1 y1 c ના યામ x2 y2. તો x2 માઇનસ x1 નો સ્ક્વેર એટલે -2 માઇનસ 1 નો સ્ક્વેર પ્લસ -11 માઇનસ 5 નો સ્ક્વેર. ઓકે ચાલો -2 માઇનસ 1 એટલે -3 નો સ્ક્વેર પ્લસ -11 માઇનસ 5 એટલે -16 નો સ્ક્વેર. 3 નો વર્ગ 9 અને 16 નો વર્ગ 256. તો બરાબર 256 વત્તા 9 કરીએ તો 265 થશે. તો AC સ્ક્વેર બરાબર 265. તો AC બરાબર શું થઈ જશે? તો વર્ગમૂળમાં 265. ઓકે હવે વર્ગમૂળમાં 265 છે તો 265 એ 256 કરતા મોટા છે પણ એની પછી 17 આવે. 17 નો વર્ગ 324 થાય, એના કરતા નાના છે. તો આની એપ્રોક્સિમેટ કિંમત જે છે એ 16 પોઈન્ટ સમથિંગ થાય. ઓકે હવે અહીંયા જો આપણે જોવા જઈએ તો બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થવો જોઈએ. ચાલો કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થવો જોઈએ એ કરવાનો આપણે પ્રયાસ કરીએ. તો અહીંયા કોઈ પણ બે બિંદુઓ કોઈ પણ બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થતો નથી. બરોબર, કારણ કે અહીંયા જો આનું એપ્રોક્સિમેટ વેલ્યુઝ આપણે મેળવેલી છે તો એપ્રોક્સિમેટ વેલ્યુ પ્રમાણે પણ જોવા જઈશું તો આની ખરેખરી જે એપ્રોક્સિમેટ કિંમત મળે છે, અહીંયા આપણે સમથિંગ લખ્યું છે એટલે અહીંયા તમે કહી શકો કે સાહેબ 14 ને 2 તો 16 થાય, પણ અહીંયા એ થશે નહીં. જો તમે એક્ઝેક્ટ વેલ્યુ સાથે આની ગણતરી કરશો તો તમે એવું કહી શકશો કે અહીં કોઈ પણ બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થતો નથી અને માટે A, B અને C સમરેખ નથી. ઓકે, તો અહીંયા આપણે આ વસ્તુ સાબિત કરી શક્યા કે ભાઈ આ બિંદુઓ સમરેખ બિંદુઓ નથી. પણ જો AB વત્તા BC બરાબર AC થઈ જતું હોય તો A, B અને C ત્રણે ત્રણ એક જ રેખા ઉપર આવેલા છે અને એક જ રેખા પર આવેલા બિંદુઓને આપણે સમરેખ બિંદુઓ કહીએ છીએ. એના પછી દાખલા નંબર 4. શું રકમ છે? તો આપણને એવું કીધું છે કે ચકાસો કે 5 માઇનસ 2 6 4 અને 7 માઇનસ 2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. ઓકે, ઇન શોર્ટ આપેલા બિંદુઓ ત્રિકોણના બિંદુઓ તો છે એ ફિક્સ છે, પણ હવે તમારે એ સાબિત કરવાનું છે કે એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. હવે અહીંયા એટલું યાદ રાખજો, સમદ્વિબાજુ, સમ એટલે સરખા, દ્વિ એટલે બે અને બાજુ એટલે બાજુ. તો જે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓ સરખી હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. તો એનો મતલબ કે અહીંયા કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર સરખું થશે તો જ આપણે કહી શકીએ કે સમદ્વિબાજુ ત્રિકોણ છે. ચલો તો અહીંયા આપણે લખીએ કે અહીં A of 5 minus 2, B of 6 4 અને C of 7 minus 2 આપેલ છે. ઓકે, હવે A, B અને C આપેલ છે તો આપણે AB, BC અને AC શોધી લઈએ. તો સૌથી પહેલા આપણે AB સ્ક્વેર શોધીએ. તો AB સ્ક્વેર બરાબર A ના યામ x1 y1 B ના યામ x2 y2. તો x2 માઇનસ x1 એટલે 6 માઇનસ 5 નો સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 એટલે 4 માઇનસ કૌંસમાં -2 કૌંસની ઉપર સ્ક્વેર મોટો કૌંસ પૂરો બરાબર 6 માંથી 5 જાય તો 1 વધે તો 1 નો સ્ક્વેર. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 4 વત્તા 2 એટલે 6 થશે તો +6 નો સ્ક્વેર. 1 નો વર્ગ 1 પ્લસ 6 નો વર્ગ 36.
36 ને 1 37 થશે. તો AB સ્ક્વેર બરાબર 37. તો AB બરાબર આપણને મળશે વર્ગમૂળમાં 37. તો AB બરાબર વર્ગમૂળમાં 37. ઓકે, હવે એ જ રીતે આપણે BC શોધી લઈએ. તો BC નો સ્ક્વેર બરાબર, તો BC નો સ્ક્વેર તો x2 માઇનસ x1 એટલે કે 7 માઇનસ 6 નો સ્ક્વેર પ્લસ -2 માઇનસ 4 નો સ્ક્વેર, મોટો કૌંસ પૂરો, બરાબર 7 માંથી 6 જાય તો 1 નો સ્ક્વેર વત્તા -2 માઇનસ 4 એટલે -6 નો સ્ક્વેર, મોટો કૌંસ પૂરો. 1 નો વર્ગ 1, 6 નો વર્ગ 36, 36 ને 1 37 થશે. તો BC નો સ્ક્વેર બરાબર 37. તો BC બરાબર વર્ગમૂળમાં 37. ઓકે, ચાલો. તો અહીંયા AB અને BC બંને સરખા મળી ગયા. હવે આપણે AC શોધી લઈએ. તો અહીંયા આપણે એવું કહીએ કે AC નો સ્ક્વેર બરાબર, તો A ના યામ x1 y1 અને C ના યામ x2 y2. તો AC નો સ્ક્વેર બરાબર કૌંસમાં x2 માઇનસ x1 નો સ્ક્વેર એટલે 7 માઇનસ 5 નો સ્ક્વેર પ્લસ y2 એટલે -2 માઇનસ y1 એટલે -2, કૌંસની ઉપર સ્ક્વેર, મોટો કૌંસ પૂરો. 7 માંથી 5 જાય તો 2 વધે, તો અહીંયા આવશે 2 નો સ્ક્વેર. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થાય તો +2 અને -2 0 થઈ જાય, તો અહીંયા ખાલી વધશે -2 નો સ્ક્વેર. તો AC બરાબર શું થઈ જશે? 2 થઈ જશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીં AB બરાબર BC આ બંને સરખા છે, બટ નોટ ઇક્વલ્સ ટુ AC, એટલે કે AC સરખો નથી. તો માટે ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. અને જો આ સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો આપણે એવું કહી શકીએ કે માટે AB અને C સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. ઓકે, આશા રાખું છું કે દાખલાની અંદર ખબર પડી ગઈ છે. અને આ જ દાખલાને આપણે સિદ્ધાંત તરીકે યાદ રાખીશું કે સમદ્વિબાજુ ત્રિકોણ આવે એનો મતલબ એવો થાય કે જેની બે બાજુઓ સરખી હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહીએ છીએ. ચલો, એના પછી દાખલા નંબર 5. હવે દાખલા નંબર 5 ની આપણે રકમ લખીએ તો થોડી મોટી રકમ છે અને એની અંદર આકૃતિ પણ આવે છે. આકૃતિ તમારે ચોપડીમાં જોવાની છે કે એક વર્ગખંડમાં 4 મિત્રો આકૃતિમાં દર્શાવેલ બિંદુઓ. હવે અહીંયા તમને જો ચોપડીમાં જોશો તો રકમમાં તમને ABCD આપેલા છે, પણ હું અહીંયા રકમમાં ડાયરેક્ટ એ બિંદુના યામ પણ દર્શાવી દઉં. તો બિંદુ A of 3 4, B of 6 7, C of 9 4 અને D of 6 1 દ્વારા બનાવેલ સ્થાન પર બેઠા છે. હવે 4 મિત્રો છે, આવી રીતે બેઠા છે. ચંપા અને ચમેલી વર્ગમાં આવી અને થોડી મિનિટોના અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું એવું માને છે કે ABCD ચોરસ છે?
ચમેલી અસહમત થાય છે, ચમેલી અસહમત થાય છે. અંતરસૂત્રનો ઉપયોગ કરી કોણ સાચું છે, કોણ સાચું છે તે શોધો. ઓકે, હવે આની અંદર ચંપા એવું કહેવા માંગે છે કે આપેલી જે રચના બને છે એ ચોરસ બને છે, જ્યારે ચમેલી એની સાથે અસહમત થાય છે અને એવું કહે છે કે ના, એ ચોરસ નથી બનતું, એ બીજો કોઈક આકાર છે. હવે આપણે એ સાબિત કરવાનું છે કે આ 4 બિંદુઓ દ્વારા બનતો જે ચતુષ્કોણ છે એ ચોરસ છે કે પછી બીજો કોઈ છે. તો આપણે એના જવાબ તરીકે લખીએ અને એની અંદર આપણે સૌથી પહેલા આપેલા યામ લખી નાખીએ. તો કે અહીં A of 3 4, B of 6 7, C of 9 4 અને D of 6 1 આપેલ છે. ઓકે, હવે એક વસ્તુ તો ફિક્સ છે, અહીંયા તમારે એ સાબિત કરવાનું છે, સૌથી પહેલા ચોરસ સાબિત કરવા માટે એ સાબિત કરવાનું છે કે ચારેય બાજુઓ સરખી છે, અને પછી તમારે એ સાબિત કરવાનું છે કે બંને વિકર્ણો સરખા છે. જો ચારેય બાજુઓ અને વિકર્ણો સરખા હોય તો એ ચોરસ હોય, પણ 4 બાજુઓ સરખી હોય અને વિકર્ણો સરખા ના હોય તો એ સમબાજુ ચતુષ્કોણ હોઈ શકે. તો અહીંયા આપણે ચોરસ સાબિત કરવું છે, તો સૌથી પહેલા આપણે બધી બાજુઓના માપ સાબિત કરી દઈએ, બધી બાજુઓ શોધી લઈએ. તો A અને B આપેલા છે, તો એના ઉપરથી સૌથી પહેલા AB² બરાબર મોટા કૌંસમાં x2 - x1 એટલે કે 6 - 3 નો સ્ક્વેર પ્લસ y2 - y1 એટલે 7 - 4 નો સ્ક્વેર. કૌંસ પૂરો. 6 માંથી 3 જાય તો 3 નો સ્ક્વેર પ્લસ 7 માંથી 4 જાય તો 3 નો સ્ક્વેર. હવે અહીંયા 3 નો સ્ક્વેર 2 વખત છે, તો 2 ગુણ્યા 3 નો સ્ક્વેર થશે. તો AB² બરાબર 2 ગુણ્યા 3 નો સ્ક્વેર, તો AB બરાબર 3 ના સ્ક્વેરનું વર્ગમૂળ 3 થઈ જશે અને 2 નું વર્ગમૂળ √2 થઈ જશે. તો AB બરાબર આપણને મળે છે 3√2. એ જ રીતે આપણે BC શોધી લઈએ. તો BC નો સ્ક્વેર બરાબર, હવે B ના યામ x1 y1, C ના યામ x2 y2, તો x2 - x1 એટલે 9 - 6 નો સ્ક્વેર, તો 9 - 6 નો સ્ક્વેર પ્લસ 4 - 7 નો સ્ક્વેર. હવે 9 માંથી 6 જાય તો 3 વધે, તો 3 નો સ્ક્વેર પ્લસ 4 - 7 એટલે -3 નો સ્ક્વેર, મોટો કૌંસ પૂરો. હવે અહીંયા માઇનસ નો સ્ક્વેર પણ પ્લસ થઈ જાય એટલે 3 નો સ્ક્વેર 3 નો સ્ક્વેર, તો 2 ગુણ્યા 3 નો સ્ક્વેર થશે. તો 2 ગુણ્યા 3 નો સ્ક્વેર થાય, તો અહીંયા આપણે BC બરાબર શું લખી શકીએ? તો 3 ના સ્ક્વેરનું વર્ગમૂળ 3 અને 2 નું વર્ગમૂળ √2 થશે. તો BC બરાબર 3√2. ચલો, એના પછી CD. તો CD નો સ્ક્વેર બરાબર આ બંને છે, તો x1 y1 x2 y2, તો 6 માંથી 9 જાય તો 6 - 9 નો સ્ક્વેર પ્લસ 1 - 4 નો સ્ક્વેર, મોટો કૌંસ પૂરો બરાબર 6 - 9 એટલે -3 થાય, તો -3 નો સ્ક્વેર પ્લસ 1 - 4 એટલે -3 થાય, તો -3 નો સ્ક્વેર. હવે બંને માઇનસ છે પણ માઇનસ નો વર્ગ પ્લસ થઈ જાય તો તમે એને 2 ગુણ્યા 3 નો સ્ક્વેર લખી શકો. તો CD² બરાબર 2 ગુણ્યા 3 નો સ્ક્વેર, તો CD બરાબર શું થઈ જશે? તો 3√2 થઈ જશે. ચલો, સેમ એ જ રીતે આપણે AD શોધી લઈએ. તો AD નો સ્ક્વેર બરાબર, હવે AD નો સ્ક્વેર બરાબર, તો x2 y2 આ થશે, x1 y1 આ છે, તો x2 - x1 નો સ્ક્વેર એટલે કે 6 - 3 નો સ્ક્વેર પ્લસ y2 - y1 નો સ્ક્વેર એટલે 1 - 4 નો સ્ક્વેર, મોટો કૌંસ પૂરો બરાબર 6 - 3 એટલે 3 થશે, તો 3 નો સ્ક્વેર પ્લસ 1 - 4 એટલે -3 થશે, તો -3 નો સ્ક્વેર. હવે અહીંયા માઇનસ નો સ્ક્વેર પ્લસ થઈ જાય એટલે 2 ગુણ્યા 3 નો સ્ક્વેર થશે, તો 2 ગુણ્યા 3 નો સ્ક્વેર, અને 3 ના સ્ક્વેરનું વર્ગમૂળ 3 થાય, 2 નું વર્ગમૂળ √2 થાય, તો AD બરાબર પણ આપણને 3√2 મળે. એનો મતલબ કે ચલો ચારેય બાજુઓ તો સરખી છે, એટલે કાં તો સમબાજુ ત્રિકોણ છે, ચતુષ્કોણ છે, અને કાં તો ચોરસ છે. તો હવે આપણે બંને વિકર્ણો ઉપર જતા રહીએ. તો આપણે એના માટે AC² શોધીએ. તો A ના યામ x1 y1, C ના યામ x2 y2, તો x2 - x1 એટલે કે 9 - 3 નો સ્ક્વેર પ્લસ 4 - 4 નો સ્ક્વેર.
મોટો કૌંસ પૂરો બરાબર 9 માંથી 3 જાય તો 6 વધે તો 6 નો સ્ક્વેર 4 માંથી 4 જાય 0 થઈ જશે કૌંસ પૂરો તો AC સ્ક્વેર બરાબર 6 નો સ્ક્વેર તો AC બરાબર શું થઈ જશે 6 એ જ રીતે બીજો વિકર્ણ BD છે તો BD નો સ્ક્વેર શોધીએ તો BD સ્ક્વેર બરાબર મોટા કૌંસમાં B ના યામ x1 y1 D ના યામ x2 y2 તો 6 માઇનસ 6 નો સ્ક્વેર તો 6 માઇનસ 6 નો સ્ક્વેર પ્લસ 1 માઇનસ 7 નો સ્ક્વેર તો 1 માઇનસ 7 નો સ્ક્વેર હવે 6 માંથી 6 જાય 0 થાય 0 નો વર્ગ થઈ જશે અહીંયા 1 માંથી 6 જાય તો માઇનસ 6 થાય તો અહીંયા માઇનસ 6 નો સ્ક્વેર થાય પણ માઇનસ 6 નો સ્ક્વેર 36 થાય હવે 36 નું વર્ગમૂળ કરીએ તો જો આપણે એને માત્ર અંતર જોતું હોય તો શું થઈ જશે 6 થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે બંને વિકર્ણો પણ સરખા છે તો અહીંયા આપણે એવું કહી શકીએ કે અહીં ચતુષ્કોણ ABCD માટે AB બરાબર BC બરાબર CD બરાબર AD અને AC બરાબર BD હોવાથી ABCD ચોરસ છે માટે કોણ એવું કીધું તું ચોરસ છે તો કે ચંપા તો માટે ચંપા સાચી છે ઓકે આશા રાખું છું કે દાખલાઓમાં તમને ખબર પડી ગઈ છે અને દાખલાઓની વધારેમાં વધારે પ્રેક્ટિસ કરીને તમે એને દ્રઢ કરવાનો પ્રયાસ કરશો એવી આશા સાથે આજનો લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ ધન્યવાદ જય હિન્દ જય ભારત